પ્રશ્ન નંબર 1. સ્કૂલ ઓફ એક્સલન્સને ટૂંકમાં કયા નામથી ઓળખવામાં આવે છે? ઓપ્શન એ SOE, ઓપ્શન બી SCE, ઓપ્શન સી SCCE, ઓપ્શન ડી SOCC. સાચો જવાબ છે ઓપ્શન એ SOE. પ્રશ્ન 2. સ્કૂલ્સ ઓફ એક્સલન્સ કોના આર્થિક સપોર્ટથી કાર્યરત થશે? ઓપ્શન એ યુજીસી અને કેન્દ્ર સરકાર, ઓપ્શન બી યુનિસેફ અને વર્લ્ડ બેંક, ઓપ્શન સી વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક, ઓપ્શન ડી કેન્દ્ર સરકાર અને UNO. સાચો જવાબ છે ઓપ્શન સી વર્લ્ડ બેંક અને એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ બેંક. પ્રશ્ન નંબર 3. ગુજરાત સરકારે કયા વર્ષના બજેટમાં સ્કૂલ્સ ઓફ એક્સલન્સને મંજૂરી આપી છે? ઓપ્શન એ 2018-19, ઓપ્શન બી 2020-21, ઓપ્શન સી 2019-20, ઓપ્શન ડી 2021-22. સાચો જવાબ છે ઓપ્શન બી 2020-21. પ્રશ્ન નંબર 4. સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત SEEP નું પૂરું નામ શું છે? ઓપ્શન એ સ્કૂલ એજ્યુકેશન ઇફેક્ટિવ પ્રોગ્રામ, ઓપ્શન બી સ્કૂલ ઇફેક્ટિવ એક્સલન્સ પ્રોગ્રામ, ઓપ્શન સી સ્કૂલ એલિમેન્ટરી એક્સલન્સ પ્રોગ્રામ, ઓપ્શન ડી સ્કૂલ એજ્યુકેશન એક્સલન્સ પ્રોગ્રામ. સાચો જવાબ છે ઓપ્શન ડી સ્કૂલ એજ્યુકેશન એક્સલન્સ પ્રોગ્રામ. પ્રશ્ન નંબર 5. સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાઓનું સીધું મોનિટરિંગ ક્યાંથી થાય છે? ઓપ્શન એ પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી દ્વારા, ઓપ્શન બી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્વારા, ઓપ્શન સી કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગ દ્વારા, ઓપ્શન ડી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા. સાચો જવાબ છે ઓપ્શન બી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર ગાંધીનગર દ્વારા. પ્રશ્ન નંબર 6. સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત કેટલા પ્રકારની શાળાઓને ડેવલપ કરવામાં આવશે? ઓપ્શન એ 4 પ્રકારની, ઓપ્શન બી 2 પ્રકારની,
ઓપ્શન સી એક પ્રકારની, ઓપ્શન ડી 3 પ્રકારની. સાચો જવાબ છે ઓપ્શન ડી 3 પ્રકારની. પ્રશ્ન નંબર 7. સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાઓનું મૂલ્યાંકન કઈ સંસ્થા દ્વારા કરવામાં આવશે? ઓપ્શન એ GSQAC, ઓપ્શન બી GSEB, ઓપ્શન સી GCERT, ઓપ્શન ડી DIET. સાચો જવાબ છે ઓપ્શન એ GSQAC. પ્રશ્ન નંબર 8. એમેઝિંગ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રાજ્યની કેટલી શાળાઓને અપગ્રેડ કરવામાં આવશે? ઓપ્શન એ 5000, ઓપ્શન બી 3000, ઓપ્શન સી 6000, ઓપ્શન ડી 4000. સાચો જવાબ છે ઓપ્શન સી 6000. પ્રશ્ન નંબર 9. સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત સરકારી શાળાઓના નામાંકનમાં કેટલા ટકા સુધી વધારો કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે? ઓપ્શન એ 15%, ઓપ્શન બી 20%, ઓપ્શન સી 25%, ઓપ્શન ડી 10%. સાચો જવાબ છે ઓપ્શન બી 20%. પ્રશ્ન નંબર 10. સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત કેટલા ટકા વિદ્યાર્થીઓ ધોરણ અનુરૂપ અધ્યયન નિષ્પત્તિમાં સફળતા પ્રાપ્ત કરે તે દર્શાવવામાં આવ્યો છે? ઓપ્શન એ 60%, ઓપ્શન બી 80%, ઓપ્શન સી 50%, ઓપ્શન ડી 70%. સાચો જવાબ છે ઓપ્શન બી 80%. પ્રશ્ન નંબર 11. STEM લેબનું પૂરું નામ શું છે? ઓપ્શન એ સાયન્સ ટીચિંગ એજ્યુકેશન મેથેમેટિક્સ લેબ, ઓપ્શન બી સાયન્સ ટીચિંગ એન્જિનિયરિંગ મેથેમેટિક્સ લેબ, ઓપ્શન સી સાયન્સ ટેકનોલોજી એન્જિનિયરિંગ મેથેમેટિક્સ લેબ, ઓપ્શન ડી સાયન્સ ટેકનોલોજી એજ્યુકેશન મેથેમેટિક્સ લેબ.
સાચો જવાબ છે ઓપ્શન સી, સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ, મેથેમેટિક્સ લેબ. પ્રશ્ન નંબર 12. સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત HOT નું ફૂલ ફોર્મ શું છે? ઓપ્શન એ, હાયર ઓર્ડર ટેકનિક્સ. ઓપ્શન બી, હાયર ઓર્ડર ટીમ્સ. ઓપ્શન સી, હાયર ઓર્ડર ટીમ. ઓપ્શન ડી, હાયર ઓર્ડર થિંકિંગ. સાચો જવાબ છે ઓપ્શન ડી, હાયર ઓર્ડર થિંકિંગ. પ્રશ્ન નંબર 13. વર્ષ 2020-21ના બજેટમાં ગુજરાત સરકારે કેટલી શાળાઓને સ્કૂલ્સ ઓફ એક્સલન્સ તરીકે વિકસાવવાની જાહેરાત કરી હતી? ઓપ્શન એ, 500 શાળા. ઓપ્શન બી, 600 શાળા. ઓપ્શન સી, 300 શાળા. ઓપ્શન ડી, 1000 શાળા. સાચો જવાબ છે ઓપ્શન એ, 500 શાળા. પ્રશ્ન નંબર 14. એજિંગ સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત ક્લસ્ટર દીઠ કેટલી શાળાઓ વિકસાવવામાં આવશે? ઓપ્શન એ, 2 શાળા. ઓપ્શન બી, 4 શાળા. ઓપ્શન સી, 5 શાળા. ઓપ્શન ડી, 10 શાળા. સાચો જવાબ છે ઓપ્શન એ, 2 શાળા. પ્રશ્ન નંબર 15. રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત કન્યાઓ માટે કેટલા ટકા સીટો અનામત રાખવામાં આવશે? ઓપ્શન એ, 30%. ઓપ્શન બી, 20%. ઓપ્શન સી, 50%. ઓપ્શન ડી, 35%. સાચો જવાબ છે ઓપ્શન સી, 50%. પ્રશ્ન નંબર 16. પીસાનું પૂરું નામ શું છે? ઓપ્શન એ, પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્કૂલ એસેસમેન્ટ. ઓપ્શન બી, પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ. ઓપ્શન સી, પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટેટ એસેસમેન્ટ. ઓપ્શન ડી, પ્રોગ્રામ ફોર સ્કૂલ એસેસમેન્ટ. સાચો જવાબ છે ઓપ્શન બી, પ્રોગ્રામ ફોર ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ એસેસમેન્ટ. પ્રશ્ન નંબર 17. ગુજરાત રાજ્યમાં વર્ષ 2026 સુધીમાં કેટલી શાળાઓ સ્કૂલ ઓફ એક્સલન્સ તરીકે ઓળખાશે? ઓપ્શન એ, 15,000.
ઓપ્શન બી 10,000, ઓપ્શન સી 25,000, ઓપ્શન ડી 20,000. સાચો જવાબ છે ઓપ્શન ડી 20,000. પ્રશ્ન નંબર 18. સ્કૂલ ઓફ એક્સલન્સ શાળાઓમાં પ્રત્યેક કેટલા દિવસના અંતે GSQAC ની ટીમ દ્વારા શાળાનું મૂલ્યાંકન કરવામાં આવશે? ઓપ્શન એ 180 દિવસ, ઓપ્શન બી 60 દિવસ, ઓપ્શન સી 100 દિવસ, ઓપ્શન ડી 120 દિવસ. સાચો જવાબ છે ઓપ્શન સી 100 દિવસ. પ્રશ્ન નંબર 19. સ્કૂલ્સ ઓફ એક્સલન્સ શાળાઓને GSQAC ની ટીમ દ્વારા મૂલ્યાંકનના માપદંડના આધારે કેટલા પ્રકારના સર્ટિફિકેટ આપવામાં આવશે? ઓપ્શન એ 4 પ્રકારના, ઓપ્શન બી 5 પ્રકારના, ઓપ્શન સી 2 પ્રકારના, ઓપ્શન ડી 3 પ્રકારના. સાચો જવાબ છે ઓપ્શન ડી 3 પ્રકારના. પ્રશ્ન નંબર 20. રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રાજ્યની કુલ કેટલી શાળાઓને અપડેટ કરવામાં આવશે? ઓપ્શન એ 350 શાળા, ઓપ્શન બી 400 શાળા, ઓપ્શન સી 300 શાળા, ઓપ્શન ડી 450 શાળા. સાચો જવાબ છે ઓપ્શન એ 350 શાળા.